નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 જે આપણું સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે જે આપણું એસપીસીસી નું જે પ્રશ્નપત્ર છે એની અંદર જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલમાં પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 માં લેવરાયેલ છે, તો એ પ્રશ્નપત્ર આજે આપણે જોવાના છીએ વિડીયોની અંદર. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ છે વિભાગ નંબર એ. એમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે તેના ઉત્તરો જણાવવાના છે. એટલે છે કે પહેલો કે પત્રો દ્વારા ધંધો વેપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહેવાય? પત્રો દ્વારા ધંધો વેપાર વિકસાવવાની પ્રવૃત્તિને કહેવાય છે વાણિજ્ય માહિતી સંચાર. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ છે બીજો, નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક પત્ર છે? કયો પત્ર અનૌપચારિક પત્ર છે? અંદર આવશે ઓપ્શન નંબર એ આશ્વાસનના પત્રો. એ મિત્રો કેવા છે? અનૌપચારિક પત્રો છે. જોઈ શકો છો આપણા બે એમસીક્યુ થઈ જાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો જોઈ શકો છો આપણો છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે કે વાણિજ્યક પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઈઝનો હોય છે? તો જે મિત્રો સામાન્ય રીતે બધી જ સાઈઝ વપરાતો હોય છે. કઈ સાઈઝ? A4 સાઈઝ. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ આગળ જોઈએ ચોથો કે વાણિજ્યક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? પત્ર મેળવનારનું સરનામું એટલે શું? ચોથાની અંદર આવી જશે ઓપ્શન નંબર ડી, આંતરિક સરનામું, જે આપણો રાઈટ આન્સર થઈ જશે. પાંચમો FICCI એટલે કે ફિક્કીનું આખું નામ જણાવવાનું છે આપણે. ફિક્કીનું આખું નામ તો શું થઈ જશે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. નેક્સ્ટ આગળ વધીએ. હવે આગળ તમે જોઈ શકો છો છઠ્ઠો છે કે સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે છે? તો સેક્રેટરી તરીકે હંમેશા જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે. નેક્સ્ટ સાતમો કે વૈપારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવી છે? વૈપારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવી છે? તો મિત્રો એમાં શું આવશે? સાતમો પ્રશ્ન છે, એનો સાચો જવાબ જો તમને આવડતો હોય તમે કોમેન્ટ કરી શકો છો. ફટાફટ કોમેન્ટ કરજો એટલે આપણે નેક્સ્ટ આગળ વધી શકીએ. તો મિત્રો સાતમાની અંદર શું જવાબ આવશે આપણો? ઓપ્શન નંબર એ, સંચાલકો. વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? તો આવશે સંચાલકો દ્વારા. તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ, આઠમો પ્રશ્ન તરફ. આઠનો પ્રશ્ન જોઈએ આપણે. આઠમો છે આવેદન પત્ર કેવા દસ્તાવેજ છે? થોડુંક ઉપર લઈ લઈએ જેથી કરીને આપણે વિભાગ બી પણ સંપૂર્ણ આપણને દેખાઈ શકે. સરસ મજાનો આઠમો પ્રશ્ન છે કે આવેદન પત્રો એ કેવો દસ્તાવેજ છે મિત્રો? આઠમો તો આવેદન પત્રો એ મિત્રો કેવો દસ્તાવેજ છે? આવેદન પત્રો એ મિત્રો મુખ્ય દસ્તાવેજ છે. હવે જોઈએ વિભાગ બી. એની અંદર જોઈ શકો છો તમને 7 માર્ક્સના એક ગુણની અંદર પ્રશ્નના જવાબ આપવા વાળા પ્રશ્નો તમને પૂછાણા છે. એમાં 9મો છે કે ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? જોઈ શકો છો 2013. નેક્સ્ટ આગળ જોઈએ કે KMP કોને કહેવાય? તો KMP ને કે મેનેજિયલ પર્સનલ. જોઈ શકો છો કી મેનેજિયલ પર્સનલ. નેક્સ્ટ 11મો
નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે છે? તો નોંધણીનું પ્રમાણપત્ર એ મિત્રો કંપની રજિસ્ટ્રાર આપી શકે છે. આગળ વધીએ 12મો, નામના અંતે કઈ કંપની લિમિટેડ લખવાનું રહે છે? તો જે મિત્રો જાહેર કંપનીઓ છે એને નામના અંતે લિમિટેડ લખવાનું હોય છે. આપણે ઘણી બધી કંપનીઓ જોઈ છે એની પાછળ લિમિટેડ લખાતું હોય છે. 13મો છે, કંપનીના અસ્તિત્વ વિશે કયો દસ્તાવેજ ખ્યાલ આવે છે? કંપનીના અસ્તિત્વ વિશે જવાબ તમારે જાતે મેળવવાનો છે. પ્રકરણ નંબર લગભગ પ્રકરણ નંબર 4 માંથી પૂછાણો છે. નેક્સ્ટ આગળ વધીએ 14મો, કે નિયમન પત્ર માટે કંપનીમાં કેટલા ટેબલ હોય છે? તો નિયમન પત્ર માટે કંપનીમાં 5 ટેબલ હોય છે. કયા કયા જોઈ શકો છો? એક છે એફ, બીજો છે જી, પછી છે એચ, પછી છે આઈ, લાસ્ટમાં છે જે. 15મો, કે નિયમન પત્રમાં ફેરફાર કરવા શેર હોલ્ડરને કેટલા દિવસ અગાઉ નોટિસ આપવામાં મોકલવી પડે છે? તો કેટલા દિવસ અગાઉ? તેનો જવાબ અહીંયા લખીએ છીએ 21 દિવસ. કેટલા દિવસ અગાઉ? 21 દિવસ. 21 જોઈ શકો છો. તો આપણો વિભાગ બી ના પણ જવાબો થઈ જાય છે. આટલા સુધી ક્લિયર થતું હોય તો આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પેજ તરફ આગળ વધીએ. નેક્સ્ટમાં જોઈ શકો છો, નેક્સ્ટમાં આવે છે આપણો વિભાગ નંબર સી. તો વિભાગ નંબર સી ના અહીંયા તમે પ્રશ્નો જોઈ શકો છો. વિભાગ સી ની અંદર છે 2 ગુણના પ્રશ્ન છે. એમાં સૌપ્રથમ લેખિત માહિતી સંચાર પદ્ધતિના વિવિધ સ્વરૂપો આપણે જણાવવાના છે. આગળ છે પત્ર વ્યવહાર એટલે શું એ જણાવવાનું છે. 18મો, વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપે આકર્ષક બનાવનારી મુખ્યત્વે કેટલી બાબતો છે તેની યાદી બનાવવાની છે. 19મો, કંપની સેક્રેટરીના કાર્યનો આધાર શેના ઉપર આધારિત છે એ જણાવવાનું છે. 20મો, અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના મુખ્યત્વે કુલ કેટલા લક્ષણો છે એની યાદી જણાવો. 21મો છે કે કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એ જણાવવાનું છે. નેક્સ્ટ આગળ જોઈએ વિભાગ નંબર ડી તરફ. વિભાગ નંબર ડી ની અંદર 3 ગુણના પ્રશ્નો છે. તો 3 ગુણના પ્રશ્નો જોઈએ. ટૂંક નોટ લખો, તાજા કલમ. 23મો છે કે સેક્રેટરીના કોઈ પણ 5 લક્ષણો જણાવો. 24મો, નામની કલમ વિશે ટૂંક નોટ લખવાની છે. 25, મૂડીની કલમ વિશે ટૂંક નોટ લખવાની છે. 26, સામાન્ય સેક્રેટરીના કોઈ પણ 5 કાર્યો આપણે જણાવવાના છે. નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ આપણે. વિભાગ નંબર ઈ ની અંદર 4 ગુણના પ્રશ્નો છે. જોઈ શકો છો 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 આપણે લખવાના હતા. મિત્રો તો જોઈએ 27મો, કંપનીના કોઈ પણ 5 લક્ષણો જણાવો. 28, સ્થાપના પહેલાના તબક્કામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એ જણાવવાનું છે. 29, આવેદન પત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવવાના છે. નેક્સ્ટ લાસ્ટમાં વિભાગ એફ જોઈએ. એની અંદર તમને પ્રશ્ન પૂછાડો જોઈ શકો છો કે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારના ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાતી ટી ડેપો કાલુપુર અમદાવાદને લખવાનો છે આપણે. 31મો છે આવેદન પત્રો અને નિયમન પત્રો વચ્ચે કોઈ પણ 5 તફાવત આપણે જણાવવાના છે. અને શિવાજી હાઈસ્કૂલ ધંધુકા પોતાની શાળા માટે સ્ટેશનરી ખરીદવા ઈચ્છે છે. આ અંગે પૂછપરછ કરતો પત્ર સરસ્વતી સ્ટેશનર્સ ભાવનગરને આપણે પત્ર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિષય એસપીસીસી નું પ્રથમ પરીક્ષા 2025 માટેનું પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.